નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મહત્વના તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજે સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર મિત્રો રહેવાના છે। ફરીથી અરબી સમુદ્રમાં મિત્રો સિસ્ટમ બની છે। મિત્રો ગુજરાતની અંદર દિવાળી અને બેસતા વર્ષના રોજ મિત્રો આગાહી કરવામાં આવી છે। દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે ફરીથી વરસાદી માહોલ જામશે, એની આગાહી મિત્રો આજના વિડીયોમાં કરવાના છે। હવામાન વિભાગે પણ પોતાના મોડલ જણાવી દીધા છે। હવામાન વિભાગની આગાહી પણ જાણીશું। મોડલની અંદર મિત્રો જે આગાહી આપવામાં આવી છે એ પણ મિત્રો આજના વિડીયોની અંદર લાઈવ આગાહી મિત્રો જાણવાના છે। હવામાન વિભાગના જે પોતાના મોડલના મેપ છે એ પણ મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું। છેક સુધી મિત્રો વિડીયો જોજો ને મિત્રો આજના અગત્યના ઇમ્પોર્ટન્ટ સમાચાર પણ જાણવાના છે। મિત્રો ભારેથી ભારે મોટી સિસ્ટમ પણ મિત્રો આવી રહી છે, ભારે આગાહી કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો નાયબ મુખ્યમંત્રીનું નવું પદ ગુજરાતની અંદર અસ્તિત્વમાં આવી ગયું છે। નવા મંત્રી મંડળની રચના ગુજરાતની અંદર થઈ ગઈ છે, એના વિશે પણ મિત્રો આજના વિડીયોમાં જાણીશું। છેક સુધી મિત્રો વિડીયો જોજો। આપણા વિડીયોની અંદર તમામ અપડેટ આપીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પોતાનો રિપોર્ટ જાહેર કરી નાખ્યો છે। જે મુજબ મિત્રો આવનારી 19, 20, 21, 22ના રોજ હવામાન વિભાગે આગાહી કરી છે। એટલે કે મિત્રો દિવાળી અને બેસતા વર્ષના દિવસે હવામાન વિભાગની લેટેસ્ટથી લેટેસ્ટ આગાહી આવી ગઈ છે મિત્રો જાણીશું। પણ એ પહેલાં આજના અગત્યના મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર મિત્રો નવા મંત્રી મંડળની રચના થઈ ગઈ છે। જૂના મંત્રીઓને ઘર ભેગા કરી નાખ્યા, નવા મંત્રીઓને બેસાડવામાં આવ્યા છે। મિત્રો શું અપડેટ છે તમામ મિત્રોને જણાવી દઈએ તો ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની નવી ટીમ સાથે પોતાનું નવું મંત્રીમંડળ રચી નાખ્યું છે। આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપે આ મોટો ફેરબદલ કર્યો છે અને દર વખતે ભાજપ આવું જ કરે છે। જ્યારે ચૂંટણી આવવાની હોય નવા મંત્રીઓ બેસાડી દે છે, જૂના મંત્રીઓને હાંકી કાઢે છે। અમને ખબર હોય છે કે આ જૂના મંત્રીઓ હાલે એમ નથી, એટલે કે જે મંત્રીઓ કામ ઉપર હોય એ દર વખતે નિષ્ફળ જતા હોય છે ને એને જ કારણે નવા મંત્રીઓ ચૂંટવા પડતા હોય છે। નવી ચૂંટણી આવતી હોય એટલે નવા મંત્રીઓ ચૂંટે એટલે કોઈને નારાજગી ન હોય, તેને કારણે મિત્રો નવા મંત્રીઓ વારંવાર મિત્રો ભાજપ આવી ફેરબદલી કરે છે। પરંતુ તેમ છતાં ભાજપના લોકો, જે ભાજપનો ચાહનારો જે વર્ગ છે એ આ બાબતને સમજતું નથી। આપણા વિડીયોની અંદર મિત્રો આપણે જણાવવાનું છે એક નવું મંત્રીમંડળ હવે ગુજરાતની અંદર આવી ગયું છે। 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। 10 જૂના મંત્રીઓને રજા આપી દેવામાં આવી છે અને જે 6 મંત્રીઓ હતા એને એમના એમ રાખવામાં આવ્યા છે। આવી રીતના 19 લોકોનું એક મંત્રીમંડળ તૈયાર કરવામાં આવ્યું છે। મિત્રો આપણે અગાઉ મંત્રીમંડળ બન્યું એના પહેલાં કીધું હતું કે ગુજરાતમાં એક નવું પદ આવશે મિત્રો। જે પહેલાં પદ હતું એવું જ પદ, એટલે કે નાયબ મુખ્યમંત્રીનું પદ પણ અસ્તિત્વમાં આવશે ને એ પદ હર્ષ સંઘવીને સોંપવામાં આવશે એવું પણ કીધું હતું મિત્રો। એ જ સૂત્રોના અહેવાલ સાચા પડી ગયા છે। ગુજરાતના નવા કેબિનેટની અંદર હવે ઉપમુખ્યમંત્રીનું પદ પણ આવી દીધું છે। આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, એવી જ રીતના હવે ઉપમુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને મિત્રો સોંપી દેવામાં આવ્યું છે। જે મિત્રો હર્ષ સંઘવી હતું એનું પ્રમોશન કરી નાખવામાં આવ્યું છે અને એમને નાયબ મુખ્યમંત્રી તરીકે પદ આપી દેવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રીનું પદ ક્યારે હતું મિત્રો તમને બતાવી દઉં। જ્યારે મિત્રો આપણા જે ભૂપેન્દ્ર સરકારની પહેલાં રૂપાણી સરકાર હતી, આપણા જે રૂપાણીભાઈ હતા એ મુખ્યમંત્રી હતા અને એની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ હતા। એ નીતિન પટેલનું જે પદ હતું એવું જ પદ હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યું છે। આ પદને મિત્રો જ્યારે ભૂપેન્દ્ર સરકારની સરકાર આવી ત્યારથી મિત્રો કાઢી નાખવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી
આ નવા મંત્રીમંડળની અંદર આ વખતે ફરીથી આ પદ નાયબ મુખ્યમંત્રીનું જે પદ છે એને ફરીથી લાવવામાં આવ્યું. મિત્રો હર્ષ સંઘવીને સોંપી દેવામાં આવ્યું છે. આમ મિત્રો કુલ મળીને 25 ધારાસભ્યોને મંત્રી તરીકે આ વખતે નવા મંત્રીમંડળની અંદર શપથ લેવડાવ્યા છે. કયા કયા મંત્રીઓ છે મિત્રો, કોને કોને આ વખતે રાખવામાં આવ્યું એ આખું મંત્રીમંડળની તમને વિશેષ નામ સાથે જણાવી દઉં તો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ જેના મિત્રો મુખ્યમંત્રી તરીકે છે, હર્ષ સંઘવી જેને નાયબ મુખ્યમંત્રી તરીકે પદ મળ્યું છે, ત્યાર પછી ઋષિકેશ પટેલ, પ્રફુલભાઈ પાનસુરિયા, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, કનુ દેસાઈ, સાથે સાથે મિત્રો ત્રિકમ ચાંગા, સ્વરૂપજી ઠાકોર, પ્રવીણ કુમાર માળી, આ બધા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. જીતુભાઈ વાઘાણી જે પહેલા હતા ને કાઢી નાખવામાં આવ્યા હતા એને ફરીથી પાછા નવા મંત્રીમંડળની અંદર લાવવામાં આવ્યા છે. ત્યાર પછી રીવાબા જાડેજાને પણ મિત્રો આ મંત્રીમંડળમાં સ્થાન સોંપવામાં આવ્યું છે. કૌશિકભાઈ વેકરિયા છે, ઈશ્વરસિંહભાઈ પટેલ જેમને પણ કાઢી નાખવામાં આવ્યા હતા અને આ વખતે ફરીથી લેવામાં આવ્યા છે. આમ મિત્રો આ વખતે ફરીથી નવા ચહેરાઓ જે પેલા જૂના ચહેરાઓ હતા એને પણ મિત્રો લેવામાં આવ્યા છે. તો નવું મંત્રીમંડળની રચના થઈ ગઈ છે અને મિત્રો જણાવી દઈએ કે હવે મિત્રો આપણા મંત્રીમંડળની અંદર નાયબ મુખ્યમંત્રી પણ આવી ગયા છે. મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી આપણા હર્ષ સંઘવી મિત્રો કહેવામાં આવશે. તો આ બાબત તમામ મિત્રોને ખબર હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો હવે આજના લેટેસ્ટ સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો દિવાળી અને બેસતા વર્ષના દિવસે હવામાન વિભાગે આગાહી કરી નાખી છે. મિત્રો દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે વરસાદ પડશે એવી આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મિત્રો હાલ અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બની છે. આ સિસ્ટમને કારણે જે મિત્રો આ સક્રિય પાર્ટ હતો એ સક્રિય પાર્ટ એટલે કે જે આ સક્રિય જે ભાગ હતો એ ધીમે ધીમે મિત્રો થોડોક ઉપર તરફ ખસ્યો છે અને મિત્રો આપણો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે એની અંદર મિત્રો આ વરસાદી માહોલ જામશે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કયા ભાગમાં સક્રિયતા જામશે જણાવી દો, પણ એની પહેલાં આપણે જાણી લઈએ હવામાન વિભાગે શું આગાહી કરી છે. તો હવામાન વિભાગે કીધું છે કે દિવાળી અને નવા વર્ષના તહેવારમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો આની પહેલાં પણ તમને જણાવી દઉં કે અત્યારથી જ વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ ગયો છે. આની પહેલાં 1-2 દિવસ પહેલાં વલસાડની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો મિત્રો, એ વિડીયો પણ જણાવ્યા હતા. ભારે પવન સાથે મિત્રો વરસાદ પડ્યો હતો, વૃક્ષો પણ પડી ગયા હતા એવો વરસાદ પડ્યો હતો, વીજળીના કડાકા ભડાકા, 2 મહિલાનું મોત પણ થઈ ગયું હતું. મિત્રો એ તમામ સમાચાર મિત્રો આગળના વિડીયોમાં આપ્યા હતા. ગઈકાલના રોજ સુરત વિસ્તારની અંદર પણ મિત્રો વરસાદ પડ્યો છે અને આવી જ રીતના દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકી મિત્રો ગુજરાતમાં એવી કોઈ ખાસ આગાહી નથી. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે વલસાડ, નવસારી, તાપી, સુરત, આ બધા વિસ્તારમાં મિત્રો વરસાદની આગાહી કરી છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે નીચેના દરિયાકાંઠાના વિસ્તાર છે જેમાં મિત્રો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ બાજુના જે એકાદ વિસ્તારો જે દરિયાકાંઠે આવેલા છે એની અંદર મિત્રો વરસાદની આગાહી છે. બાકી ગુજરાતમાં કોઈ આગાહી નથી. તો હવામાન વિભાગે મિત્રો જે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના નીચેના જે જિલ્લાઓ છે એમના માટે કરી છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે પણ ત્યાં વરસાદ પડવાનો છે એવી પણ આગાહી કરવામાં આવી છે. આગામી 19 તારીખ એટલે કે મિત્રો આજથી 23 તારીખ સુધી વરસાદ થવાની શક્યતા છે. કયા ભાગમાં મિત્રો તમને બતાવી દીધું છે. દક્ષિણ ગુજરાતનો તાપી જિલ્લો, નવસારી જિલ્લો, ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લાના છૂટા છવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે એવી આગાહી કરી છે. આ ઉપરાંત 20 તારીખ, 21 તારીખ અને 22 તારીખ એટલે કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે પણ વરસાદ પડશે એવી આગાહી છે અને આ વરસાદ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે. એટલે બાકીના ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જે મિત્રો રહેતા હોય એને માટે કોઈ આગાહી
નથી। આ આગાહી માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાત માટે જ મિત્રો છે। હાલ અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ તૈયાર થઈ છે, જો કે એની ખાસ અસર ગુજરાત ઉપર એટલી બધી થવાની નથી, પરંતુ એને કારણે જે સક્રિય પાઠ મિત્રો હમણાં તમને બતાવ્યો એ થોડોક ઉપર આવશે અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર મિત્રો અસર કરવાનું છે, અને દક્ષિણ ગુજરાતના ભાગની અંદર મિત્રો અસર કરશે અને વરસાદ પડવાની મિત્રો આગાહી કરવામાં આવી છે। એ હમણાં મિત્રો તમને લાઈવ મોડલ દ્વારા પણ મિત્રો બતાવું છું, પણ એની પહેલાં એક બીજી અગત્યની મોટી આગાહી પણ તમારે જાણવી ખૂબ જરૂરી છે, જ્યાં મિત્રો આ સિસ્ટમ પછી ફરીથી એક મોટી સિસ્ટમ આવવાની છે મિત્રો। એ ભારે આગાહી મિત્રો ભારે વરસાદ લઈને આવશે। હવામાન વિભાગે મિત્રો બંગાળની ખાડીમાં એક વધુ સિસ્ટમ સક્રિય થાય એવી આગાહી કરી છે। કઈ તારીખથી સિસ્ટમ સક્રિય થશે તો 24 ઓક્ટોબર આવનારી 24 તારીખથી મિત્રો એક લો પ્રેશર એરિયા બનશે। ત્યાર મુજબ હવામાન વિભાગે કીધું કે આ લો પ્રેશર એરિયા ધીમે ધીમે વધુ મજબૂત બનશે, તમિલનાડુ વિસ્તારમાં એટલે કે નીચે જે દક્ષિણ ભારતનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવશે, ત્યાં મિત્રો તબાહી મચાવશે। આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પણ આવી શકે છે, મહારાષ્ટ્રના ભાગોને પણ અસર કરશે અને આગળ જતાં ગુજરાતની અંદર પણ આવી શકે એમ છે, એવી શક્યતા છે। ગુજરાત સુધી આવશે જેવું નક્કી નથી, પરંતુ મહારાષ્ટ્ર સુધી આવીને કદાચ ગુજરાત સુધી પણ આવે એવી શક્યતા દર્શાવવામાં આવી છે। એટલા માટે મિત્રો આ ભારે સિસ્ટમ કઈ દિશામાં ક્યારે આગળ વધશે મિત્રો આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ અત્યારે એવું કીધું છે કે બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ મિત્રો સર્જાવાની છે। તો મિત્રો આ સિસ્ટમ અને તમામ લાઈવ મોડલ મિત્રો તમને બતાવી દેવા છે। આ મિત્રો ECWMFનું મોડલ છે। આ મોડલ મુજબ મિત્રો તારીખ તમે જોઈ લો 19 તારીખ એટલે કે આજનો હવામાન વિભાગ ECWMFનું મોડલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ નીચેના વિસ્તાર વલસાડ સુરત બાજુનો અને તાપી બાજુના વિસ્તારમાં મિત્રો આગાહી છે। જો કે આજે મિત્રો ઓછી આગાહી છે, પરંતુ 20 તારીખે મિત્રો 20 તારીખનો મેપ છે અને 20 તારીખે તમે જોઈ શકો છો જે વલસાડ બાજુનો સુરત બાજુનો નવસારી અને તાપી ડાંગ વિસ્તાર છે એમાં મિત્રો જે વરસાદની તીવ્રતા વધુ જોવા મળે એવી શક્યતા, એટલે કે આજની તારીખ 19 તારીખ કરતાં આવતીકાલે 20 તારીખે વરસાદની તીવ્રતા વધશે, પરંતુ એવો ઘાટો બ્લુ એટલો બધો કલર પણ નથી લે કે જે એટલો ભારે વરસાદ આવી જાય, પરંતુ હળવાથી લઈને મધ્યમ વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે। એટલે આ વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પડશે। આવતીકાલે મિત્રો દિવાળી છે એટલે દિવાળીનો તહેવાર, અને 21 તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો બેસતા વર્ષના દિવસે પણ એ વિસ્તારમાં જે ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર પણ એમાં પણ ખાસ કરીને સુરતથી નીચેના જે વિસ્તારો છે એમાં મિત્રો વરસાદની સંભાવના છે અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, કોઈ ભારે વરસાદની શક્યતા નથી। એટલે ગુજરાતી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી। દક્ષિણ ગુજરાતના નીચેના ભાગ સિવાય બાકીના કોઈ મિત્રોએ ખાસ ચિંતાની જરૂર નથી, અને દક્ષિણ ગુજરાતની અંદર પણ હળવો જ વરસાદ પડવાનો છે, એટલે એ મિત્રોએ પણ કોઈ ખાસ એવી ભારે ચિંતા કરવાની શક્યતા નથી। ત્યાર પછી મિત્રો હવે આપણે સિસ્ટમની વાત કરી દઈએ તો મિત્રો અત્યારે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે, અને આ સિસ્ટમને કારણે આ નીચે સક્રિય પાર્ટ હતો એ સક્રિય પાર્ટ ધીમે ધીમે ઉપર આવ્યો અને આપણા દક્ષિણ ગુજરાતને મિત્રો ધીમે ધીમે અસર કરી રહી છે। ત્યાર પછી મિત્રો આવનારી 24 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ મિત્રો બનવાનું છે। આ મિત્રો 24 તારીખ તમે જોઈ શકો છો। આ સિસ્ટમ મિત્રો જે હમણાં મેં કીધું કે 24 તારીખે એક વધુ મજબૂત સિસ્ટમ બનશે, બંગાળની ખાડીમાં બનશે। આ સિસ્ટમ મિત્રો આગળ વધીને મહારાષ્ટ્ર સુધી આવશે અને મહારાષ્ટ્રથી કદાચ ગુજરાત સુધી આવશે કે નહીં એ તો પાક્કી નક્કી નથી, પરંતુ એવી શક્યતા પણ બની શકે છે કે ગુજરાત સુધી પણ આ સિસ્ટમ આવે। તો અત્યારે તો મિત્રો આ સિસ્ટમ બનવાની જ આગાહી આપણે જાણીશું, બાકી કઈ દિશામાં આગળ વધશે એ આવનારા દિવસની અંદર ખબર
પડશે। તો આવનારા દિવસની અંદર મિત્રો આ પૂરેપૂરી ચોખવટ સાથે આગાહી કરીશું, પરંતુ હવે મિત્રો આપણે હવામાન વિભાગનો લેટેસ્ટ મેપ તમારા મિત્રો દરેક મિત્રોને જણાવવાનો છે કે હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ રિપોર્ટની અંદર શું આગાહી કરી છે। હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ મેપ જાહેર કરી નાખ્યા છે, જે મુજબ મિત્રો આવનારી 19 એટલે કે આજની તારીખના રોજ ખાસ નીચેના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે નવસારી, તાપી, ડાંગ, વલસાડ એ વિસ્તારોની અંદર મિત્રો આગાહી કરી છે। 20 તારીખે પણ નીચેના વિસ્તારોની અંદર આગાહી કરી છે। 21 તારીખે પણ એ જ વિસ્તારોમાં મિત્રો આગાહી કરી છે। 22 તારીખે પણ આગાહી છે અને 23 તારીખે પણ મિત્રો આગાહી કરવામાં આવી છે। આમ મિત્રો 23 તારીખ સુધી હવામાન વિભાગે પોતાના રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદની આગાહીની વાત કરીએ તો ભારે વરસાદ માટે હવામાન વિભાગે કોઈ પણ મેપ જાહેર કર્યા નથી, એટલે ભારે વરસાદ ક્યાંય પડવાનો નથી। જે પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે એ પણ દક્ષિણ ગુજરાતના નીચેના ભાગ સુરતથી નીચેના જે વિસ્તાર છે નવસારી, વલસાડ, તાપી અને ડાંગ આ 4 જિલ્લા ખાસ આ વિસ્તારમાં જ વરસાદ પડવાનો છે। બાકી કોઈ વિસ્તારમાં એવો ખાસ વરસાદી માહોલ નથી, એટલે મિત્રો એવું ખાસ કોઈ ગભરાવાની જરૂર નથી। દિવાળી અને બેસતા વર્ષમાં વરસાદ પડશે એ નીચેના વિસ્તારમાં અને એ પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે, એટલે કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી। તો મિત્રો આ હતા આજનો લેટેસ્ટ રિપોર્ટ ને આજના લેટેસ્ટ હવામાન વિભાગના સમાચાર। તમામ સમાચાર મિત્રો આવી જ રીતના આપીશું। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા તમામ મિત્રોને ફટાફટ મોકલી દેજો। આજ માટે એટલું જ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।